ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સંત સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેના પગલે ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા છે। હાલ ડેમનું ફૂલ રિઝર્વ લેવલ 55.50 મીટર છે, જ્યારે પાણીનું સ્તર 53 મીટર નોંધાયું છે। લકરોડા તરફથી ડેમમાં 1,21,660 ક્યુસેક પાણીનો ઇનફ્લો થઈ રહ્યો છે, જ્યારે ડેમમાંથી 92,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમના તમામ ગેટો ફ્રી ફ્લોર પર છે, ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના વિસ્તારોમાં વસતા નાગરિકોને સતર્ક રહેવા તથા સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગુજરાત ઉપર 4 વરસાદીય સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ તમામ ગુજરાતમાં અને તમામ જિલ્લા તાલુકોમાં વરસી રહ્યો છે। અપર એર સર્ક્યુલેશન, લો પ્રેશર અને ડ્રફ લાઇનના હિસાબે જે છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। તમામ 139 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। સૌથી વધુ જે બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં વરસાદ વધુ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ હોવાના કારણે ગઈકાલ સાંજથી પણ તમામ જગ્યાએ વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેને લઈને ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીનગર ખાતે આવેલ આ સંત સરોવરના દ્રશ્યો છે કે જ્યાં આગળ પાણીની ઉપરવાસમાં આવક વધતા ડેમના જે 21 દરવાજા છે તે સંપૂર્ણપણે ફ્રી ફ્લો ખોલી દેવામાં આવ્યા છે। 1,21,600 ક્યુસેક પાણીની આવક જે છે તે ઇનફ્લો નોંધાઈ છે। સાથે જ 92,700 જે છે પાણીની જાવક જે છે અત્યારે છે। સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પણ ફાયર બ્રિગેડને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ કોઈએ પણ ગણેશજીનો તહેવાર હોય, મૂર્તિ વિસર્જન કે અન્ય કોઈ કામકાજ માટે ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ સહિતના જે જિલ્લાઓ છે, કપરાડા, ભચાઉ સહિતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ હજી પણ વધુ વરસાદ પડવાની સંભાવના હોય ડેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે અને નીચાણા વિસ્તારમાં કોઈ જાનહાનિ ના થાય તેના માટે તંત્ર દ્વારા સ્ટેન્ડ બાય ટીમો કાર્યરત કરવામાં આવશે। આનંદ બારોટ, વીઆર લાઈવ, ગાંધીનગર।